સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ને જંગની વચ્ચે ક્યાંક ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ કે આમ આદમી પાર્ટી તમામ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે કે પોતાના ઉમેદવારોનું જીત થાય. પરંતુ જે રીતે આવતીકાલથી ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થવાના છે ત્યારે વાવથરાદ તેમજ બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે જોડાયા છે. સાહેબ, યસ મીડિયા ગુજરાતમાં આપનું સ્વાગત છે. આવતીકાલથી ચૂંટણીના પ્રચારના શરૂઆત થવાની છે, શું કહેશો? છેલ્લા 8 વર્ષથી બનાસકાંઠા વાવથરાદના લોકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની રાહ જોઈને બેઠા હતા અને જ્યારે ચૂંટણી યોજાય તો ઉત્સાહપૂર્વક આ લોકો ભાગ લેશે. અને કોંગ્રેસ પાર્ટી પણ આવતીકાલથી જ્યારે ફોર્મ ખેંચવાનો સમય પૂરો થયા પછી વિધિવત રીતે પોતાના વિસ્તારના ગામડાઓમાં, તાલુકાના સીટના ગામડા, જિલ્લા પંચાયત સીટના કે નગરપાલિકાના વોર્ડમાં વિધિવત રીતે પ્રચાર કરશે. અને અમને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સારામાં સારું પ્રદર્શન આ વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લામાં રહેશે. સાહેબ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. વાવથરાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રથમવાર આવી છે, તો મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? દેખો, આજ સુધી જેટલો ચૂંટણીઓમાં લોકલ બોડીને ઇલેક્શનમાં ઇન્ટરેસ્ટ હોય એના કરતાં આ વખતે લોકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. ઉમેદવારી પસંદગીની અંદર પણ તમે દેખો તો ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ટિકિટની દાવેદારી કરી. અને અત્યારે પણ જે એક ઘણા વર્ષો ચૂંટણી યોજાઈ રહી છે, એમાં પહેલી વખત જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ઘણા નવા તાલુકા બન્યા, નવા તાલુકાની ચૂંટણી, તો ઉત્સાહ છે. અને ક્યાંક ને ક્યાંક લોકોના જે પડતર પ્રશ્નોને લઈને લોકો વોટિંગ પણ કરશે. સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો કોંગ્રેસ કેવા મુદ્દા લઈને લોકો સમક્ષ જવાની છે? અમે સ્થાનિક મુદ્દાઓ લઈને જવાના છે. અમારા ઉમેદવાર એક સામાજિક પ્રતિષ્ઠિત લોકો છે, એમની સારી છાપ છે, એ લઈને જઈશું. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. ખેડૂતોને અન્યાય કરે, યુવાનોને અન્યાય કરે, પશુપાલકોને અન્યાય કરે, વિદ્યાર્થીઓને અન્યાય કરે, SC, ST, OBC વર્ગના લોકોને, જનરલ કાસ્ટના લોકોને જે પીડાઓ છે, પીડાઓને વાચા આપવા માટે કે અમે લોકો વચ્ચે જઈશું. સાહેબ, વાવથરાદ જિલ્લાની 30 જિલ્લા પંચાયત, એમાંની ભોરોલ જિલ્લા પંચાયત શરૂઆતથી જ ચર્ચામાં રહી હતી અને કોંગ્રેસ પાર્ટીએ જે જોગાજી રાજપૂતને મેન્ડેટ આપ્યું હતું, તેઓએ ગણતરીના સમયમાં જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ સમય હતો એ જ વખતે ભાજપનો મેન્ડેટનો સ્વીકાર કરી અને ભાજપમાં જોડાયા છે, તેને લઈને શું કહેશું? દેખો, ભોરોલ જિલ્લા પંચાયત આ વખતે કોંગ્રેસ પાર્ટી જીતવાની હતી, ભાજપને પહેલથી ખ્યાલ હતો. એમની પાસે કોઈ ઉમેદવાર નહોતો, એના માટે કે કોંગ્રેસના એક આગેવાન અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ વિસ્તારના એવા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા, એમને નક્કી કરવામાં આવ્યા હતા. પણ ક્યાંક એમને જે પણ વાત કરી, જે પણ વાતમાં લઈ જઈને જ્યારે ભાજપમાં લઈ ગયા છે, હું એમને કોંગ્રેસ પાર્ટીને જે કાર્યકર્તાઓને લાગણી દુભાઈ છે. કેમ કે વર્ષોથી કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ પાર્ટીના સુખ દુઃખમાં સાથી હતા. અને કોંગ્રેસ પાર્ટી જ્યારે ઉમેદવાર બનાવ્યા ત્યારે છેલ્લી ઘડીએ જે વિશ્વાસઘાત થયો એ તમામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા માટે આઘાતજનક છે. અને હું વ્યક્તિગત પણ કહું છું કે આવો નિર્ણય ના કરવો જોઈએ. ભાજપને પણ જો તમામ તાકાત હોય, તમારા આગેવાનોના બળ પર ચૂંટણી લડો. કોંગ્રેસના આગેવાનોને લઈ જઈને તોડફોડ કરીને જિલ્લા પંચાયત, તાલુકા બનાવવા જાઓ છો. એક બાજુ કહો છો અમે આટલો વિકાસ કર્યો, એક બાજુ કહો છો અમે આટલું કામ કર્યું, અમારી 30 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, અને એક બાજુ કોંગ્રેસના આગેવાનોને ઉછીના લઈ જવા પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની પીછેહટ છે, ભાજપને ઉમેદવાર નથી મળતા. આટલું શાસન હોય, ડબલ એન્જિનની સરકાર હોય, વહીવટતંત્ર એમનું હોય, સંસાધનો એમના હોય, છતાં જો એમને ઉમેદવાર ના મળે, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને ઉછીના લઈ જવા પડે અને આવું કામ કરવું પડે, ત્યારે 100% દેખાય છે કે આ વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આવવાની છે. સાહેબ, મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જેઓ પણ થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા, ઠાકોર સમાજમાંથી આવતા હતા, પ્રભુત્વ ધરાવતા હતા, તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા, શું કહેશો? દેખો, ચૂંટણીનો સમય છે. ચૂંટણીના સમયમાં ઘણા બધા કોંગ્રેસમાં આવે, ઘણા બધા ભાજપમાં જઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બધાની અપેક્ષાનો સંતોષ ના થતી હોય તો ક્યાંક એમને લાગ્યું હતું. છતાં અમારો પ્રયત્ન રહેશે કે કોંગ્રેસના કોઈ પણ નારાજ હોય એમને મનાવીને કોંગ્રેસમાં પાછળ આવીએ. અને પરિવર્તન થવાનું છે આ વખતે. અને તાલુકામાં પણ વાવથરાદ હોય કે બનાસકાંઠા, મોટાભાગના તાલુકા પંચાયતે કોંગ્રેસની બનશે, જિલ્લા પંચાયતે કોંગ્રેસની. સાહેબ, એક મહત્વની વાત કે ભાભર તાલુકાની જે મીઠા તાલુકા પંચાયત સીટ છે
ત્યાં આગળ ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? દેખો, જ્યારે મીઠાનો પ્રશ્ન હોય કે વાવ તાલુકાની ચાંદરવા સીટનો પ્રશ્ન, બે સેમ છે. બંને જગ્યાએ ઉમેદવારને 3 સંતાન છે. એમાં બંને ઉમેદવારને એક સંતાનનું અવસાન થયું છે. તો નિયમ લાગુ જે મીઠા તાલુકા પંચાયત સીટનો બને એનો નિયમ ચાંદરવા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને લાગુ પડતો, પણ ત્યાં કોઈ એવું ફોર્મ રદ કરવાનો પ્રશ્ન ના આવ્યો. અહીંયા મીઠાની અંદર રદ કર્યું એટલે એક જ ચૂંટણી પંચના 2 નિયમ ના હોઈ શકે. રદ થાય તો બંને ના થવા જોઈએ, નકા પછી એકેના ના થવા જોઈએ. આ જ રીતે સાહેબ થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, તેને લઈને શું કહેશો? કોંગ્રેસના ઉમેદવારનું એક ટેકનિકલ ભૂલના નામે ખોટી રીતે રદ કરવામાં આવ્યું. તમામ આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા. ચકાસણીના દિવસે સરકારના નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવે છે ડોક્યુમેન્ટ પૂરા પાડવાની, તેમ છતાં એમને રદ કરવા માટે કરીને અમારા જે પ્રશ્ન અમે રજૂઆતો કરી, જે ડોક્યુમેન્ટ જમા કરાયા એ માન્ય ના રાખ્યા, ખોટી રીતે રદ કર્યું છે. દુઃખદ બાબત છે. સાહેબ આવનાર સમયમાં ભોરોલ જિલ્લા પંચાયત ઉપર અત્યારે અપક્ષ ઉમેદવારનું ફોર્મ છે, તો કોંગ્રેસ અપક્ષ ઉમેદવારને ટેકો કરશે ખરી? હા, 100% જો અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડશે તો એમને કોંગ્રેસ પાર્ટી એમને સપોર્ટ કરશે. કેમ કે જે રીતે વિશ્વાસઘાત થયો છે એ કોંગ્રેસના કાર્યકર્તાને સહન કરવો ખૂબ કાઠો છે. અને લોકોને પણ એ વિસ્તારના લોકોએ જે આગેવાનને મોટા કર્યા હોય, આગેવાની આપી હોય, એમના વિશ્વાસે રહેતા હોય અને છેલ્લી ઘડી સુધી, મતલબ સમજો કે નોમિનેશનના 15 મિનિટ પહેલાં સુધી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હોય અને 15 મિનિટ પછી તમે પાછળથી ફોર્મ ભર્યું ભાજપમાં. બીજી વાત તમને કહું કે કાયદેસર રીતે ભાજપનું ફોર્મ રદ થતું હતું ગઈકાલે તમે જે દ્રશ્ય દેખ્યા એનું કારણ એ તો કોંગ્રેસનું ફોર્મ માન્ય રહેતું હતું જોગાજી રાજપૂતનું, અને ભાજપનું રદ થતું હતું. કેમ કે નિયમ છે કે જેનું પહેલું ફોર્મ રજૂ થયું હોય એનું ફોર્મ માન્ય રાખવાનું. તો પહેલું ફોર્મ અમારું કોંગ્રેસનું રજૂ થયું હતું અને એની અંદર એમને સોગંદનામું કર્યું છે કે હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને કોંગ્રેસ પાર્ટીનો આમાંથી ચૂંટણી લડી છે એવું સોગંદનામું આપ્યું હતું. અને 15 મિનિટ પછી ભાજપનું, મતલબ અડધો કલાક પછી ભાજપનું ફોર્મ ભરે છે. તો નથી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખને રાજીનામું આપ્યું પ્રદેશના, નથી જિલ્લાના પ્રમુખને મને આપ્યું. આવી રીતે ફોર્મ ભરી ના શકાય. જો રાજીનામું આપ્યું કયા માધ્યમથી આપ્યું? વોટ્સઅપના માધ્યમથી આપ્યું તો ટાઈમ જાહેર કરો, કેટલા વાગે આપ્યું છે. ઈમેલના માધ્યમથી આપ્યું તો ઈમેલ કેટલા વાગે કર્યો એ જાહેર કરો, કે ફેક્સના માધ્યમથી આપ્યું કેટલા વાગે તમે ફેક્સ કર્યો એ જાહેર કરો. પણ એક પણ કામ નથી કર્યું. કોંગ્રેસ પાર્ટીમાં હોદ્દેદાર હોવા છતાં એમને ભાજપનું ફોર્મ ભરી ના શકે. બીજું, પહેલું ફોર્મ અમારું રજૂ થયું એટલે અમારું માન્ય નિયમ પ્રમાણે બીજું ફોર્મ, એ જે ફોર્મ ના ભરી શકે તેમ છતાં ભાજપમાં ભરી રદ થવું જોઈએ. એની જગ્યાએ આખો દિવસ સ્કૂટીને નામે બેસાડી રાખવામાં, છેલ્લે જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના ટેકેદાર તરીકે એમના ભત્રીજા જ હતા, એમના ભત્રીજાનું એફિડેવિટ કરાયું કે મને મારા કાકા ખોટી રીતે છેતર્યો અને કે બેંકમાં લોન કરાવી આપું છું, એના નામે મારે આમાં સહી કરાવી છે. ખરેખર તો એમનો જે રાણાજી કરીને છે, એમના પરિવારના સભ્ય છે, એ ફોર્મ જમા કરાવતી વખતે ત્યાં હાજર છે. જોગાજીનું કોંગ્રેસનું ફોર્મ ભરાવે છે ત્યારે રાણાજી ત્યાં હાજર છે અને રાણાજી ખુદ એ ફોર્મ જમા કરાવે છે. તો એમને ખબર નથી કે બેંકના કાગળ છે કે ઉમેદવારી ફોર્મના? ત્યાં આગળ ચૂંટણીનો માહોલ હતો, બધાને ખબર હતી, પણ બધા પસ્તાવાના છે. જે ગયા છે એ પણ પસ્તાવાના છે અને જે લઈ જનારા એ પણ પસ્તાવાના છે. પસ્તાવો બધાનો આવવાનો છે. અત્યારે જે આ કર્યું છે એ ખૂબ માત્ર કોંગ્રેસ હોય, ભાજપ હોય કે સામાન્ય 2 પગે ચાલનારો વ્યક્તિ પણ આજે એવું કહી રહ્યો છે કે આ ખોટું થયું છે. સાહેબ જોગાજી ભાજપમાં જોડાયા છે, એનાથી કોંગ્રેસનો ફાયદો છે કે નુકસાન? દેખો, ફાયદો છે કે નુકસાન એ તો આ 26મી તારીખે ચૂંટણીમાં પરિણામો જાહેર થશે ત્યારે થશે. પણ મને એવું છે કે આ જોગાજીનું રાજકીય એન્કાઉન્ટર કરવા માટે અમુક બની બેઠેલા જે ભાજપના આગેવાનો હતા એમનું કંઈ ચાલતું નહોતું, એમને કોઈ સ્વીકારતું નહોતું. એટલે એક આ સ્વીકૃત આગેવાન હતા જેનું કોઈ સાંભળતા હતા, માનતા હતા, એમનું કઈ રીતે રાજકારણ પૂરું થાય? એમનું તો પૂરું થઈ ગયું હતું,
પણ આમનું કઈ રીતે થાય એના માટે કંઈક રાજકીય એન્કાઉન્ટર કરવા માટે લઈ ગયા છે. હજી પણ હું તો કહું છું, સમય છે, આવતીકાલે ફોર્મ ખેંચવાનું છે. ત્યારે કહું છું, એક સારા આગેવાન છો અને લોકોના સુખ દુઃખના ભાગીદાર રહેલા છો, તો આજે પણ હજી ફરીથી વિચારો અને પૂર્ણ વિચાર કરવો જોઈએ કે તમને આજે લોકો જે માન સાથે દેખતા હતા, સ્વીકારતા હતા, આજે આ પરિસ્થિતિમાં શું હાલત છે. કોકના અંગત સ્વાર્થ માટે કે તમારો રાજકીય ભોગ લેવામાં આવ્યો છે. માટે હું તો વિનંતી કરું છું ત્યાંની જનતાને પણ છાતીમાં પર હાથ રાખી નક્કી કરે, ચાહે જે ગયા છે એ લોકો લઈ જનારા આ યોગ્ય કદમ છે. શા માટે સારા આગેવાનોને લઈ જઈને પૂરા કરવા? ભાજપમાં તો કોઈ પણ શક્તિશાળી માણસનું કામ જ નથી. ત્યાં તો કોઈ પણ શક્તિશાળી માણસને સાઈડમાં મૂકી દેવામાં આવે. આજે તમે દેખો કે ભાજપના જૂની કેડરના લોકો ક્યાં છે? બધા આશયમ છે. સાહેબ, એક આશ્ચર્યની વાત છે કે આજે ઠાકરજીભાઈએ એવું કીધું કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે એમને તરત જ ટિકિટ મળી જાય છે. એને લઈને શું કહેશો? હું એવું જ કહું છું કે અહીંયા ભાજપની અંદર આગેવાનો લાઈનો લાગી હતી. ભાજપના અંદર આગેવાનોની લાઈનો હતી ટિકિટ લેવા માટે, પણ તેમ છતાં એમને ખબર છે કે ભાઈ અમને અમારો આગેવાન, અમારો કાર્યકર્તામાં દમ નથી, એટલે કોંગ્રેસના આગેવાનો લેવા આવે. કે ભાજપનો કાર્યકર્તા દુઃખી છે કે અમારે 5 વર્ષ વિરોધ કરવાના, અમારે 5 વર્ષ સંઘર્ષ કરવાનો કોંગ્રેસ સામે, વિપક્ષ સામે, અને કંઈક આપવાનું થાય તો કે કોંગ્રેસ વાળા આવેલા નેતાઓ બેસી જાય ને અમને લોકો ત્યાં ખુરશીઓ પર ગાભા મારવાના. જોગાજીને પણ એવું કહીને લઈ જવા લાલચ આપવામાં આવી હતી કે તમે આવો સ્ટન્ટ કરો, છેલ્લી સુધી ઘડી સુધી તમે ફોર્મ ભાજપના ના પડતા 5 મિનિટ બાકી હોય ત્યાં ફોર્મ ભરજો અને તમે બિનહરીફ થઈ જશો. એવું કહીને એમને મગજ મને લાગે છે ફેવર્યું હોય એને લઈ ગયા હોય. મેં પહેલા પણ કહ્યું કે ભાજપ પાસે કોઈ આગેવાન નથી. કોંગ્રેસના આગેવાનો લઈ જઈને ચૂંટણીઓ લડવી છે. ભાજપના ત્યાંના જે લોકલ આગેવાનો છે, ટિકિટના દાવેદારો છે, એ 5 વર્ષથી ઈચ્છા હતી કે ક્યાંક અમારો વારો આવે અને રાહ જોઈને બેઠા હતા. ફોર્મો પણ ભરી દીધા હતા અને એની જગ્યાએ સીધા પેરાશૂટ ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવારને લઈ જઈને ફોર્મ ભરાયું છે. ત્યારે 100% પરિણામ જો ચૂંટણી થશે ત્યાં આગળ તો પરિણામ જોવા જેવા હશે. લોકોનો પ્રતિસાદ તમે કદાચ મીડિયા તરીકે તમે પણ એ વિસ્તારમાં જોઈને કહેશો તો કોંગ્રેસ, ભાજપ કે કોઈ સામાન્ય માણસ, તમામ લોકો દુઃખી છે કે આવું ના થવું જોઈએ. અને હું તો આજે પણ વિનંતી કરું છું કે હજી પણ સમય છે અને આવતીકાલે ફોર્મ ખેંચવાનું છે તો યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને જે લોકોની ઈચ્છા હોય એ પ્રમાણે કામ કરવું જોઈએ.